હેલો સ્ટુડન્ટ, આપણે ઉદાહરણના દાખલા જોઈ ગયા પહેલા ક્લાસ 12 ચેપ્ટર નંબર 1 કુલમના નિયમના આધારે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા જે છે એને સોલ્વ કરીશું. તો સ્વાધ્યાયનો દાખલો નંબર 1 આ રીતે છે. તમને એક રકમ આપેલી છે. રકમમાં એવું કહેવામાં આવે છે કે બે ધન વિધભાર છે, Q1 છે, બીજો Q2 છે. બંનેને r અંતરે મૂકવામાં આવે છે. ઓકે, તો લાગતું બળ શોધવાનું છે. કુલમના નિયમના આધારે લાગતું વિદ્યુતીય બળ. બંને વીજભાર કેવા છે? એક સરખા છે, સમાન છે, એટલા માટે બંને ઉપર અપાકર્ષણ બળ લાગશે. તો અહીંયા આપણને જે આપેલી વિગત છે એ લખી દઈએ. નંબર 1, Q1 ની વેલ્યુ આપી છે 2 × 10⁻⁷ કુલમ. નંબર 2, Q2 = 3 × 10⁻⁷ કુલમ. નંબર 3, r બરાબર અંતર જે આપણને આપેલું છે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર અહીંયા આપણને આપેલું છે 30 સેન્ટીમીટર. તો આપણે એને મીટરમાં કન્વર્ટ કરવું પડે. કેમ? કારણ કે ક્લાસ 11 માં તમે જે જોઈ ગયા MLT, માસ, લેન્થ અને ટાઈમ. માસ આપણે કિલોગ્રામમાં રાખતા હતા, લેન્થને આપણે મીટરમાં રાખતા હતા અને ટાઈમને સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે. તો અહીંયા લખીશું 0.3 મીટર. અને ચોથી એક વેલ્યુ આપણી પાસે k બરાબર કોન્સ્ટન્ટ છે 10⁹ 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. આટલી વસ્તુ આપણને આપેલી છે. તો હવે બે વિદ્યુત ભારો ના બે વિદ્યુત ભારોના કારણે લાગતું અપાકર્ષણ બળ. બે વિદ્યુત ભારોના કારણે લાગતું અપાકર્ષણીય બળ કુલમના નિયમના આધારે લાગતું કુલંબીય બળ અથવા તો વિદ્યુતીય બળ શોધવાનું છે. ફોર્મ્યુલા આપણને ખબર છે F બરાબર K Q1 Q2 / r² છે. અંદર વેલ્યુ આપણે બધી મૂકી દઈએ. F બરાબર K ની વેલ્યુ છે 9 × 10⁹ Q1 બરાબર છે 2 × 10⁻⁷ Q2 બરાબર છે 3 × 10⁻⁷. અને અહીંયા r² બરાબર આપણને આપેલા છે 0.3 મીટર સ્ક્વેર. ઓકે, જસ્ટ આને હવે સોલ્વ કરીએ છે. તો 2 × 3 6, 6 × 9 54. F = 54 × 9 - 7 minus +2 -7 એટલે 10⁻⁵ આવશે. ડિવાઇડમાં 0.3 નો સ્ક્વેર એટલે આ રીતે લખાય. પહેલા 0.09 ફરી એને પાવરમાં કન્વર્ટ કરીએ. 54 × 10⁻⁵ ડિવાઇડ બાય 9 × 10⁻². -2 ને ઉપર લઈ જાઓ, +2 થશે અને 9 × 54 તો આન્સર આવશે 6 × 10⁻³ ન્યૂટન. બંને વીજભાર સરખા છે એટલે કે કેવું બળ લાગશે? અહીંયા અપાકર્ષી બળ લાગશે. બસ આટલો જ દાખલો સોલ્વ થઈ ગયો. હવે બીજા વિડીયોમાં એના પછીનો જે સ્વાધ્યાયનો દાખલો છે આપણે જોઈશું. ઓકે.